ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂત લીંબુની ખેતીમાંથી 2 લાખ રૂપિયા ઉપરાંતનું ઉત્પાદન મેળવી રહ્યા છે. ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે દિવસેને દિવસે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતો બાગાયતી પાક સહિત અલગ અલગ પાકોનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. મગનભાઈ કાળાભાઈ કાકડિયા, ગામ મેવાસા, તાલુકો વલભીપુર, જિલ્લો ભાવનગર. હું ગુજરાતી 7 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. શાળા પાસ છું અને 50 વર્ષથી ખેતી કરું છું. પ્રાકૃતિક ખેતીના વિશે આજે માણસો આવતા હતા, પ્રાકૃતિક ખેતીના માણસો આપણે આત્માવાળા હતા, વિવેકાનંદવાળા હતા, એના તરફથી માર્ગદર્શન મળ્યું અને મેં પ્રાકૃતિક ખેતી શરૂ કરી. લગભગ કમસે કમ 9 થી 10 વર્ષથી હું કરું છું આ ખેતી. મારા મુખ્ય પાક તરીકે કપાસ ને જુવાર. એ આ એક મારા સંબંધી છે, આપણે સિહોર તાલુકામાં હુરકાના મારા વ્યવહાય છે. એ અહીં આવ્યા હતા, એને મને વાત કરી, મને કે મગનભાઈ આમાં તો કે આ તમારે આ લીંબુ થાય અખતો કરો ને કે. એટલે મેં પહેલાં 75 રોપા હું લાવ્યો અને સોંપ્યા. આજે એને લગભગ થયા 12 વર્ષ થઈ ગયા, એને 12 વર્ષ. ત્યાર પછી બીજા રોપા લાવીને મેં ઉછેર કર્યો. આ 2-3 વર્ષ પહેલાં જે વાવાઝોડું થયું ને એમાં બધા છોડ ભાંગી નાખ્યા એકદમ. ભાઈ કે બહુ સરસ આ તમને શીકુડી દેખાય ને આવી લીંબુડીઓ હતી બધી. હાલ કેટલી લીંબુડીના કેટલા છોડ ઊભા છે તમારે? અત્યારે લગભગ 200 જેવા ઊભા છે. આ ભાવનગર હું લઈ જાઉં લીંબુ. અને ભાવનગરમાં શું છે, એના સિઝન ઉપર ભાવ હોય છે. ક્યારેક 3 રૂપિયા ને ક્યારેક હવા હોય ત્યારે 125 રૂપિયા છે. એટલે આવો ભાવ બહુ ફિક્સ ન હોય એનો. અને માવજતમાં ગોળ કરવાનું, પાણી આપવાનું, એને દેશી ખાતર આપવાનું, બસ બીજી કોઈ વસ્તુ નહીં. દવા છાંટવા માટે તો જીવામૃતને એવું જ છાંટું છું. પણ અર્કન એવું. તમે આમાંથી ઉત્પાદન કેટલું મેળવતા હશો? આનું ઉત્પાદન લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા દર વર્ષે મને મળી રહ્યા છે. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મેવાસા ગામે રહેતા ખેડૂત મગનભાઈ કાકડિયા, જેઓ છેલ્લા 50 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે અને પોતે છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ પંથકમાં પાણી ઓછું હોવાના કારણે ખેડૂતો મુખ્ય પાક તરીકે કપાસનું વાવેતર કરતા હોય છે, પરંતુ આ ખેડૂતે પરંપરાગત પાક છોડી તેના વેવાઈની સલાહ માની બાગાયતી પાક લીંબુનું વાવેતર કર્યું છે. હાલ પોતે 175 જેટલા લીંબુના છોડમાંથી વર્ષે 2 લાખ રૂપિયા ઉપરાંતનું ઉત્પાદન મેળવી રહ્યા છે. ખેડૂતના જણાવ્યા મુજબ આ લીંબુની માવજતમાં કોઈપણ પ્રકારની રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરવામાં નથી આવતો. જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, રોગ જીવાતના નિયંત્રણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર સહિતનો જ ઉપયોગ કરવામાં આવે છે.